વિદ્યાર્થી મિત્રો બધા મજામાં? આજે આપણે વાત કરવાની છે ખૂબ જ અગત્ય એવા ટોપિકની, એવા નિયમની, જેનું નામ છે કુલમ્બનો નિયમ. કુલમ્બના નિયમને બે રીતે રજૂઆત કરવામાં આવે છે, એક અદિશ સ્વરૂપે અને એક સદિશ સ્વરૂપે. તો આજે આપણે વાત કરશું કુલમ્બનો નિયમ અદિશ સ્વરૂપે. તમે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરની અંદર ઓલરેડી ન્યૂટનના ન્યૂટનનો નિયમ ભણ્યા હતા. જે નિયમ એવો કંઈક હતો કે કોઈ પણ બે દળ ધરાવતી વસ્તુ લ્યો, આને m1 કહીએ આને m2 કહીએ, તે બે દળ ધરાવતી વસ્તુ વચ્ચેનું અંતર ધારો કે r છે. તો ન્યૂટનનો નિયમ શું હતો કે તે બે પદાર્થ વચ્ચે કોઈ પણ આકર્ષી પ્રકારનું બળ લાગે છે અને તે બળનું મૂલ્ય તે બે દળોના ગુણાકારના સમપ્રમાણ અને તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તેના જ જેવું તેની જ ઉપરથી સમજી શકાય અથવા તો તેની જ ઉપરથી વિધાન આપી શકાય તે નિયમ છે, જેનું નામ છે કુલમ્બનો નિયમ. તે કોઈ દળ ધરાવતી વસ્તુ માટે હતો, આ કોઈ બે વિદ્યુત ભાર વચ્ચે હોય એના માટે હતો. કુલમ્બ નામના વૈજ્ઞાનિકે બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુતીય બળ પાછા બે પ્રકારના હોઈ શકે છોકરા, કાં તો આકર્ષણ પ્રકારનું હોય અથવા તો અપાકર્ષણ પ્રકારનું હોય. તો કોઈ પણ બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળનું મૂલ્ય રજૂ કરવા માટે તેને નિયમ બનાવ્યો, જે નિયમને કહેવાય છે કુલમ્બનો નિયમ. ધારો કે મેં આકૃતિ જોઈ છે, આકૃતિની અંદર કોઈ બે વિદ્યુત ભાર છે q1 ને q2. આ બે વિદ્યુત ભાર એકબીજાથી ધારો કે સ્મોલ r જેટલા અંતરે રહેલા છે. તો આની પરથી મારે નિયમ લખો તો નિયમ આવી રીતના લખી શકાય કે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ નું મૂલ્ય તે બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બે વિદ્યુત ભારનો ગુણાકાર કરી નાખવાનો, તેના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો આ વિધાનને હું ઇક્વેશનમાં લખું તો આવી રીતના લખી શકાય કે લાગતું બળ અથવા તો લાગતું વિદ્યુતીય બળનું મૂલ્ય તે બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં છે અને તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બે વસ્તુને કમ્બાઈન કરી જો સાથે લખવામાં આવે તો આવી રીતના લખી શકાય બાળકો, a proportional to q1 q2 by r square. વચ્ચે proportional to ની સાઇન કાઢવી હોય તો એની જગ્યાએ આપણે અચળાંક લખવો પડે. અચળાંક તરીકે આપણે લેશું k q1 q2 by r square. તો આ જે તમને સમીકરણ મળ્યું, આ સમીકરણની મદદથી તમે કોઈ પણ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ શોધી શકશો. આપણે આની અંદર k ને જો સૂત્રનો કરતા બનાવીએ, આ સમીકરણની અંદર જો આપણે k ને સૂત્રનો કરતા બનાવશું તો ઇક્વેશન બનશે k fr² ના છેદમાં q1 q2, જ્યાં k ને કહેવામાં આવે છે સાદી ભાષામાં કુલમ્બ અચળાંક. અહીંયા લખી દઉં છું તમને છોકરા, વસ્તુ ખાસ યાદ રાખજો. અહીંયા જે લખવામાં આવેલો k છે તે સ્મોલ છે, કેપિટલ નથી. સ્મોલ k વડે દર્શાવવામાં આવે છે, જેને સાદી ભાષામાં કહેવામાં આવે છે કુલમ્બ અચળાંક. જો તેનું પ્રાયોગિક મૂલ્ય લેવામાં આવે તો તેનું પ્રાયોગિક મૂલ્ય 8.975 ગુણ્યા 10 ની યાદ રાખવાની છે ઘાત 10 ની 9 ઘાત આવશે. 10 ની 9 ઘાત. આ જગ્યાએ તમે નિયર અબોવ લખી શકો છો. 9 ગુણ્યા 10 ની 9 ઘાત સરળતા ખાતર લખી શકાય. આગળની પાસે આપણે એકમ પણ લખવું પડે તો આપણે વાત કરી છે તેના એકમની. ચાલો આપણે એકમ બનાવી લઈએ, બહુ સરળ છે. f એટલે બળનો એકમ શું થાય છોકરા? ન્યૂટન. r એટલે અંતરનો વર્ગ, અંતરનો એકમ થાય મીટર, પણ એનો વર્ગ એટલે મીટરનો વર્ગ. છેદમાં છે q1 ને q2, q1 નું એકમ થાય કુલમ્બ, q2 નું એકમ એ કુલમ્બ થાય. કુલમ્બ ગુણ્યા કુલમ્બ, કુલમ્બનો સ્ક્વેર. તો k નો એકમ બનતો હોય છે ન્યૂટન મીટર સ્ક્વેર ના છેદમાં કુલમ્બ સ્ક્વેર. આ ખાસ અગત્યની વાત છે, યાદ રાખવાની છે. બધા દાખલાની અંદર મોટા ભાગના દાખલામાં ઉપયોગ થશે, એકમ પણ યાદ રાખજો. જો એકમ ઉપરથી મારે પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો આપણે પારિમાણિક સૂત્ર પણ બનાવી શકીએ. અહીં લખું છું k માટે પારિમાણિક સૂત્ર. ચાલો આપણે બેટા એના એકમ ઉપરથી પારિમાણિક સૂત્ર બનાવીએ. ન્યૂટન એટલે બળનો એકમ છે. હાલો, બળના એકમનું પારિમાણિક સૂત્ર શું થશે? તો કે બળના એકમનું પારિમાણિક સૂત્ર થશે m1 l1 t - 2 m1 l1 t - 2 into મીટર સ્ક્વેર એટલે કે l2 થાય.
હાલો મીટર સ્ક્વેર એટલે L2 ના છેદમાં છે કુલમ્બનો સ્ક્વેર. કુલમ્બ એટલે વિદ્યુત ભાર દર્શાવે છે એનો વર્ગ. તો એના વિદ્યુત ભાર તમે q વડે પણ દર્શાવી શકો. તો આ લખી શકાય q ની બિલ એટલે q2. આ જે ભેગું વ્યવસ્થિત લખી નાખો તો k L1 હાલો L1 અને L2 એટલે આ થશે L3. અહીંયા આવશે t - 2 અને અહીંયા આવશે q - 2. q ને આપણે ઉપર લઈ ગયા એટલે શું આવશે q - 2. તો આ એનું એક પારિમાણિક સૂત્ર બન્યું. જો તમારે આ જ વસ્તુને વધારે કેલ્ક્યુલેશનમાં લેવું હોય, આનું કંઈક વધારે કેલ્ક્યુલેશન કરવું હોય તો પણ કેલ્ક્યુલેશન કરી શકાય. કેવી રીતના કેલ્ક્યુલેશન કરી શકાય સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. ચાલો છોકરા, મારી પાસે આ સૂત્ર છે I q/t. પ્રવાહ એટલે કે વિદ્યુત ભાર છેદમાં સમય. આ સમીકરણ તમે q ને સૂત્રનો કરતા બનાવો તો અહીં લખી શકાય it. આની પરથી ડાયરેક્ટ આ પારિમાણિક સૂત્ર બનાવો તો તમને સમજાઈ જશે. k અહીં તો પેલા બળનું જ હતું તો લખી નાખો એમનો m1 L1 t - 2. અહીંયા અંતરનો વર્ગ હતો ત્યાં લખી નાખો L2 ના છેદમાં q2 એટલે વિદ્યુત ભારનો વર્ગ. હાલો વિદ્યુત ભાર એટલે પ્રવાહ ગુણ્યા સમય. પ્રવાહ એટલે કે એમ્પિયર 1. સમય એટલે કે t1. આખાનો શું છે પાછો છોકરાઓ યાદ રાખશો આપણે વર્ગ છે. અહીંયા જો q નો વર્ગ છે. આનો આપણે કેલ્ક્યુલેશન આપવાનો પ્રયત્ન કરીએ. ચાલો કેલ્ક્યુલેશન શું થતું હશે આપણે જોઈએ. સિમ્પલ છે. હાલો k m1 m L ની 3 m L1 L2 L ની 3 m અહીંથી જો t નો વર્ગ. t નો વર્ગ જો ઉપર જાય તો t ની -2 ઘાત થાય. t ની -2 એટલે થશે t ની -4 a નો વર્ગ એટલે કે a ની 2 ઘાત. અહીં ઉપર આવશે તો થઈ જશે a ની -2. તો આવી રીતના બે પારિમાણિક સૂત્ર આપણે બનાવી શકીએ. જો તમે પારિમાણિક સૂત્રની અંદર ખાલી q રાખો છો તો પણ એ વસ્તુ ખોટી પડશે નહીં. જો તમારે વધારે સાદુરૂપમાં જવું હોય તો આવી રીતના પણ સાદુરૂપ આપી શકાય. આ વસ્તુ તમને યાદ જ હોય છતાંય ન યાદ હોય કે આ સૂત્ર યાદ રાખી શકે. આપણે આગળ ઉપર પ્રવાહ વિદ્યુત નામના ચેપ્ટરમાં ભણવાનું છે છતાંય આ તમે યાદ રાખી શકો છો. 10th ની અંદર પણ આવી ગયું હશે. તો આપણે વાત થઈ k વિશે વાત થઈ જેને સારી ભાષામાં આપણે કહીએ છીએ કુલમ્બ અચળાંક. હજી હું k ને થોડો વધારે ડિફાઇન કરવા જાઉં તો k ને વધારે ડિફાઇન કરવું હોય તો k બરાબર લખી શકાય છે 1/4 pi epsilon 0 પણ લખી શકાય. k ને જો બીજી રીતના લખો તો એને 1/4 pi epsilon 0 પણ લખી શકાય. આ સમીકરણની અંદર જો એપ્સિલોન 0 ને સૂત્રનો કરતા બનાવીએ એપ્સિલોન 0 1/4 pi k. મારી પાસે બધી કિંમત છે છોકરાઓ તો જોવો જી ચોકડો પાઈ એટલે 3.14 k એટલે મેં તમને જે આ કીધું એ 9 * 10 ની 9 ઘાત. આપણે બધી કિંમતને સિમ્પલ મૂકી દઈએ. ચાલો જી શું થાય છે જોઈએ. 4 * 3.14 ગુણ્યા 9 ગુણ્યા 10 ની 9 ઘાત. જો આનું આખે આખું કેલ્ક્યુલેશન કરવામાં આવશે તો એપ્સિલોન 0 નું મૂલ્ય મળશે તમને 8.85 ગુણ્યા 10 ની -12. એપ્સિલોન 0 ને સાદી ભાષામાં કહેવામાં આવે છે શૂન્ય અવકાશની પરમિટિવિટી. આ લખી દઉં છું શૂન્ય અવકાશની પરમિટિવિટી. શૂન્ય અવકાશની પરમિટિવિટી કહેવામાં આવે છે. અને એપ્સિલોન 0 એટલે શું છોકરાઓ તો કે વિદ્યુતીય કોઈ પણ પદાર્થ હોય એની લાક્ષણિકતા દર્શાવવા માટે વપરાતી રાશિ છે જેને આપણે એપ્સિલોન 0 કહીએ છીએ, જેને સારી ભાષામાં શૂન્યાવકાશની પરમિટિવિટી કહેવાય. વાત કરીએ છીએ આપણે એકમની. હજી મેં એકમ નથી લખ્યું. આપણે વાત કરી પછી એકમની. એ તમે સિમ્પલ બનાવી શકાય. જો જી છોકરાઓ આ સમીકરણ પરથી કે અચળ રાશિ એનો એકમ ન હોય, પાઈ અચળ રાશિ એનો એકમ ન હોય, આ સમીકરણ પરથી શું કહી શકાય કે k proportional to 1/epsilon 0. k proportional to 1/epsilon 0. જે k નો એકમ આવતો હોય એના કરતા તદ્દન ઊંધો નો એકમ આવે એપ્સિલોન 0. હાલો k નો એકમ અહીંયા લખેલો જ છે. એપ્સિલોન 0 નો એકમ પ્રેમથી બની જ જાય. ચાલો બનાવીએ. કુલમ્બ નો સ્ક્વેર ના છેદમાં ન્યૂટન મીટર સ્ક્વેર. તો આ જે વાત થઈ આ વાત થઈ એપ્સિલોન 0 ની. હજી મારે આમાં જો પારિમાણિક સૂત્રમાં ઉમેરો કરવો હોય તો એપ્સિલોન 0 માટે પારિમાણિક સૂત્ર બનાવી શકાય. ચાલો બે પારિમાણિક સૂત્ર બનશે છોકરાઓ. અહીંયા ફાઇનલ એક પારિમાણિક છે, અહીંયા બીજું પારિમાણિક છે. આ બેયના વ્યસ્ત જ કરવાના છે કારણ કે આ પારિમાણિક સૂત્ર k માટેનું છે. જો એપ્સિલોન 0 નું મારે શોધવું હોય તો આ બંને પારિમાણિક સૂત્રનું શું કરવું પડે બેટા? વ્યસ્ત કરવું પડે કારણ કે આ સમીકરણ પરથી k અને એપ્સિલોન 0 ને એકબીજાને વ્યસ્ત છે એટલા માટે. ચાલો હું જ્યાં પ્લસ છે ત્યાં માઈનસ કરીશ, જ્યાં માઈનસ છે ત્યાં હું પ્લસ કરીશ. તો સૌથી પહેલું એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર બનતું હશે આની પર આપણે જોતા જઈએ.
m minus 1 પછી થાય l minus 3 પછી t plus 2 અને પછી q plus 2. હાલો આ એક પારિમાણિક સૂત્ર બન્યું. બીજું પારિમાણિક સૂત્ર જોઈએ. ચાલો શું બનતું હશે વિચારીએ. આની પરથી જોઈએ છોકરા. m minus 1 પછી l minus 3 પછી t plus 4 પછી a plus 2. આ એના બીજા બે પારિમાણિક સૂત્ર બન્યા. પારિમાણિક સૂત્ર બનાવવા માટે મેં ડાયરેક્ટ k નો ઉપયોગ કરી લીધો. એનું વ્યસ્ત કરીને મારી પાસે પારિમાણિક સૂત્ર બની ગયું. હવે આપણે વાત કરીએ છીએ પાછા સૂત્રો પર આવી છે. આ સૂત્રને થોડુંક આપણે આગળ સમજવાનો પ્રયત્ન કરીએ શું વાત છે અને શું નથી. કે ધારો કે બે બિંદુઓ વિદ્યુત ભારો શૂન્યાવકાશમાં રાખતા તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ. બે બિંદુવત વિદ્યુત ભારોને તમે જ્યારે શૂન્યાવકાશમાં રાખો છો ત્યારે તે બે વિદ્યુત ભારોની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ તો કુલમ્બે જેમ નિયમ આપ્યો છે નિયમ ઉપરથી સિમ્પલ શોધી શકાય. હું સૂત્ર લખી નાખું છું ડાયરેક્ટ. F = k q1 q2 by r². આ એક સમીકરણ બન્યું. આ સમીકરણ આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. ધારો કે આને આપણે શું સમીકરણ નંબર 1. આ શબ્દ થોડો યાદ રાખજો છોકરા. શૂન્યાવકાશમાં રાખતા તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ. ધારો કે બે વિદ્યુત ભારોને શૂન્યાવકાશની જગ્યાએ કોઈ પણ માધ્યમમાં રાખવામાં આવે તો શું બનશે? બે બિંદુવત વિદ્યુત ભારોને માધ્યમમાં કોઈ પણ માધ્યમમાં રાખી શકાય. માધ્યમમાં રાખતા તેમની વચ્ચે લાગતું અથવા તો પ્રવર્તતું વિદ્યુતીય બળ. છોકરા એક જ શબ્દમાં ચેન્જ આવ્યો છે. એક શબ્દમાં ઉપર શૂન્યાવકાશ હતો એની જગ્યાએ મેં અહીંયા શબ્દ લખ્યો છે માધ્યમ. તો આપણે સૂત્રમાં થોડો એવો સિમ્પલ ફેરફાર કરીએ. આ માધ્યમ માટે છે તો એને આપણે f m વડે દર્શાવીએ. હાલ = લખી શકાય k q1 q2 r². તો તમને બે સમીકરણ જોતા એવું લાગશે કે બે સમીકરણો શું 100% એકબીજાથી સમાન જ હોય. છોકરાઓ એકબીજાથી સમાન હોય તો માધ્યમને શૂન્યાવકાશમાં રાખતા સૂત્રમાં અથવા તો લાગતા બળમાં કશો ફેર પડે નહીં. તો એના માટે મારે થોડો ફેરફાર કરવો પડે. શું ફેરફાર કરવો પડે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. અહીંયા જોજો છોકરા, આ સમીકરણની અંદર જો k ની વેલ્યુ મૂકો. ધ્યાનથી સમજો. k બરાબર શું છે મારી પાસે? મેં જેમ સમજાવ્યું એ પ્રમાણે તમે ધ્યાનથી જોશો તો k બરાબર મારી પાસે 1/4π0 છે. ચાલો અહીંયા k ની વેલ્યુ મૂકું. શું છે? 1/4π0. શૂન્યાવકાશ માટે છે એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી આવશે. જ્યારે આપણે વાત કરી છે અહીંયા k ની જો કિંમત મૂકું તો k = 1/4π0 ન લખી શકાય. કારણ કે માધ્યમની વાત છે તો આપણે ખાલી શું લખવું પડે છોકરાઓ? એપ્સિલોન લખવું પડે. તો આ સમીકરણની અંદર શૂન્યાવકાશમાં હોવાથી k બરાબર 1/4π0 મળે. જ્યારે આ સમીકરણમાં k એટલે કે 1/4π બને. અહીંયા તો આપણે એપ્સિલોન ને ડિસ્ક્રાઇબ કરીએ તો એપ્સિલોન નો મતલબ થાય માધ્યમની પરમિટિવિટી. આ જે હતી એ શું હતી? શૂન્યાવકાશની પરમિટિવિટી. અહીંયા લખી દઉં છું, પાછું તમને રિપીટ કરી દઉં છું. તો બે સમીકરણમાં આટલો ડિફરન્સ આવશે કે આ સમીકરણની અંદર એપ્સિલોન 0 આવે જ્યારે આ સમીકરણની અંદર એપ્સિલોન 0 આવે નહીં, ખાલી એપ્સિલોન આવે. ચાલો મારી પાસે બે સમીકરણો મળ્યા છે તો બે સમીકરણનો સિમ્પલ ભાગાકાર કરું. અહીંયા થોડું બોર્ડમાં આ બાજુ લખું છું. સમીકરણ નંબર 1 ભાગ્યા સમીકરણ નંબર 2. આપણે બે સમીકરણનો ગુણોત્તર જ લેવો છે. ચાલો સિમ્પલ લઈએ. પહેલું સમીકરણ આ છે તો લખી નાખીએ f/fm = કિંમત મૂકી. k એટલે શું છે છોકરા? 1/4π0 ઇન્ટુ q1 q2 r². આખાના છેદમાં શું છે પાછું? k એટલે 1/4π અહીંયા q1 q2 ના છેદમાં r². હવે જો તમે બંને સમીકરણ ધ્યાનપૂર્વક જોતા હશો તો તમને આઈડિયા આવશે કે q1 q2 r²
q1 q2 by r સ્ક્વેર કેન્સલ આઉટ 1/4 પાઈ કેન્સલ આઉટ મારી પાસે વધ્યું શું 1/ε0 ના છેદમાં 1/ε છેદનો છેદ કેવી છે અંશમાં છે તો છેદનો છેદ અંશમાં છે તો આમ લખી શકાય f/fm = epsilon/epsilon 0 epsilon/epsilon 0 કહી શકાય છે epsilon/epsilon 0 ના ગુણોત્તરને એપ્સિલોન r કોણ કહેવાય છે આ શબ્દ પણ યાદ રાખો એપ્સિલોન r ને સારી ભાષામાં કહેવાય છે સાપેક્ષ પરમિટિવિટી કહેવામાં આવે છે અથવા તો એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન r ના ગુણોત્તરને k પણ કહેવામાં આવે છે જોજો છોકરા અહીંયા જે હું પહેલેથી જ k યુઝમાં લઉં છું અહીંયા k છે અહીંયા k છે અહીંયા આપણે k ના પારિમાણિક સૂત્ર બનાવ્યું અહીંયા k છે આ બધાય k નો મતલબ એક જ થાય કુલમ્બ અચળાંક જે અહીંયા લાસ્ટમાં જે k લખ્યો છે એનો મતલબ કુલમ્બ અચળાંક ન થાય એનો મતલબ થશે ડાઇલેક્ટ્રિક માધ્યમ આને કહેવામાં આવે છે ડાઇલેક્ટ્રિક માધ્યમ જે તમારે પ્રકરણ નંબર 2 ની અંદર ભણવામાં આવશે પણ છતાંય અહીંયા આવતું તો લાઈનમાં તો મેં તમને થોડું જાણકારી પૂરતું કહી દીધું પણ એના બધા ડિટેલ્સ પ્રકરણ નંબર 2 ની અંદર તમે ભણશો આ વસ્તુ ખૂબ જ અગત્યની છે આની ઉપરથી બહુ પ્રચલિત એક સમીકરણ બનાવો જે ઘણી બધી જગ્યાએ તમે MCQ ની અંદર જોતા હશો આની ઉપર એક સમીકરણ બનાવવાનો આપણે પ્રયત્ન કરીએ સમીકરણ 1 બન્યું મારી પાસે f/fm = k આ સમીકરણની અંદર જો હું સૂત્રનો કરતા fm ને બનાવું તો fm = f/k મળે આ સમીકરણમાં મેં સૂત્રનો કરતા fm ને બનાવ્યો છે તો મારી પાસે ફાઇનલ ઇક્વેશન બનશે f/k આ સમીકરણ તમે ઘણી બધી જગ્યાએ દાખલામાં અથવા MCQ માં જોતા હશો અથવા જોવા મળશે આ સમીકરણ શું સમજાવવામાં આવે છે જો હું સમીકરણ સમજાવું તો શું કહેવામાં આવે છે કે માધ્યમમાં બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ Fm એટલે માધ્યમમાં બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ નું મૂલ્ય માધ્યમમાં બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ નું મૂલ્ય તે શૂન્યાવકાશમાં લાગતા વિદ્યુતભારના બળ કરતા કેમાં ભાગનું છે આખી વાક્યરચના પાછી બોલીએ કે માધ્યમમાં બે વિદ્યુતભાર વચ્ચે લાગતું વિદ્યુતીય બળ એ શૂન્યાવકાશમાં લાગતા વિદ્યુતીય બળના કેમાં ભાગનું છે બહુ સિમ્પલ ભાષામાં કહું ને તો એમ કહી શકાય કે શૂન્યાવકાશમાં જે બળ લાગે ને એના કરતા માધ્યમમાં લાગતું બળ કેમાં ભાગનું ઘટી જાય એનો મતલબ એવો થયો કે શૂન્યાવકાશની અંદર લાગતું બળ જાજુ હોય જ્યારે માધ્યમમાં લાગતું બળ કેમાં ભાગનું થાય તો જે આપણે આખ્યાનીય બોર્ડ ઉપર ચર્ચા કરી ઈ ચર્ચા છે કુલમ્બના નિયમના અદિશ સ્વરૂપની આના પછી આની અંદર એક નવો શબ્દ આવશે સદિશ સ્વરૂપે રજૂઆત તો આના પછીના લેક્ચરની અંદર આપણે સદિશ સ્વરૂપે રજૂઆત સમજશું